આખરે શું સ્થિતિ છે ગ્રાફિક્સના માધ્યમે તમને જણાવી દઈએ તો દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ કમર્શિયલ ગેસ સપ્લાય આ તમામ રાજ્યોમાં બંધ કરી દેવાઈ છે। રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં પણ કમર્શિયલ ગેસ સપ્લાય ઠપ થઈ ગઈ છે। કર્ણાટકના બેંગલુરુમાં આજથી રેસ્ટોરન્ટ બંધનો હોટલ્સ એસોસિએશનનો નિર્ણય પણ સામે આવ્યો છે। તો આ સાથે જ મહારાષ્ટ્રમાં રાજ્યના 9,000થી વધુ રેસ્ટોરન્ટ બંધ થવાનો ખતરો સેવાઈ રહ્યો છે। પુણેમાં ગેસ સ્મશાન ગૃહોને અસ્થાયી સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ મુંબઈમાં ઘરેલું ગેસમાં પણ બુકિંગ બાદ 8 દિવસની જોવી પડે છે રાહ। રાજસ્થાનમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને જોડાયેલા 3 લાખ લોકોની રોજગારી પર સંકટ ઊભું થયું છે। કોલકાતાની વાત કરીએ તો ગેસ સ્ટેશનો બહાર સીએનજી ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। કાનપુરમાં બુકિંગના અનેક દિવસ સુધી ગેસ સિલિન્ડર ન મળવાના આક્ષેપ પણ ઉઠી રહ્યા છે। ભારતને ગેસનું સૌથી મોટું સપ્લાયર છે કતાર, અને એટલા માટે જ કતારમાંથી આવતો પુરવઠો ખોરવાતા ભારતમાં ગેસ સપ્લાય પ્રભાવિત થઈ છે।